મિત્રો હવે આ ખાવાનું બનાવીએ છે. મેં આ શાક બોલું છું અને દક્ષા લોટ બાંધે છે, રોટલી બનાવવાની છે. રોટલા બનાવવા કીધેલી, મેં કહું રોટલાની બનાવે, આ શાકમાં રોટલી સારી લાગે એમ કરીને રોટલી બનાવીએ છે. અને આ વાલેરો તુવેરો ને બધું મિક્સ સબ્જી બનાવવા કરીએ છીએ. આ ટોમેટોના 2 તું લેવા આપણી વાડીમાંથી ટોમેટો બધું એમ કરી રાહાવાળું શાક બનાવવા કરીએ છીએ. અને બપોરનું હો પેલું હવાનું દાળ ભાત હતું તે ભાત છે, એ ભાત હો વગાડી દઈએ કે થોડુંક જ છે કે ત્યાં પછી નહીં વગાડું, ત્યાં પછી આ શાકને ખાઈ જઈશું. રાહાવાળી શાક કરી દઈએ. અને આજે પોણી વાર પેલો અમે વારોનો આજે ઘેર હો નહીં આવ્યો, બપોરે કેમ ઘેર હો નહીં આવ્યો, પોણી વાર તેલો અને તલ ઉરતેલો તે તો મજૂર કરેલો તે ગયો અને માહીમાં એમ કહીને ઉરતેલો ને અમે બેન દક્ષા પોણી વાર તેલો પોણી હા પોણી વાર તો હજી પાછી પેલી 4 કાપી અને મેં શાક હોતેલો તે તુવેરો અને આ વાલેરીઓ ને બધું તુવેરો હોતેલો એમ કરી શાકનું મેં કર્યું અને વળી 4 કાપી પોણી વાર તો હજી કોમ કરતેલો. સવારે હજુ પાછું પોણી વારવાનું બાકી જ છે, એ પોણી વારવાનું છે અને 4 કાપવાની છે. હવે 4 અમારે ખૂટી જઈને હુકી 4 ખૂટી જઈને એટલે હવે જેલું મકાઈમાંથી વાળીએ ને એટલું જેલું લાવી ગમે વાળી નાખીએ એટલું હુકી 4 ખૂટી જશે. હવે મકાઈનો રાણો થાય તા રાણો થશે તા મને હુકું 4 મળશે એટલે અમને મહીથી હોદી વાળી નાખીએ, વિયાનો નાખીએ પાછો કપાસની પાછું એવી વાર લાવીએ એમ કરીને ચલાવીએ છીએ. થોડોક રસકો આવ્યો છે એ એક ગોળી વાર દઈએ એમ કરીને આ બધું ચાલે છે. એટલે વાંધો નહીં આવે જો કે હવે મહિના પછી જાય ચલી મકાઈ, હજુ મહિનો લાગે મકાઈનો, મહિનો લાગશે હજુ, મહિના પછી મકાઈ થાય તા રાણો થશે. અને હા મહી પાછી હજળ મકાઈ છે ને એટલે પાતળો રાણો રીચીને જેને ડોળો નહીં ફૂટ્યો હોય તેઓ રાડું કાપી લઈએ એમ કરીને 4 કરીએ છીએ અમને. અને પછી તો ખાલી મકાઈનો રાણો જ છે, પછી અમારે વેચાતું લાવવું પડશે ચોમાસા માટે. બાટું કંઈક રાખી લઈશું એમ કરીને ચલાવશું. પણ હા અમારી જોડે એક જ ભેંસ છે એટલે વાંધો નહીં ચાલશે તો અમને. હવે અમે રોજ દઈએ, રોજીને ખાઈ લઈએ. પછી આજે પાછી મેચ છે તે મેચ જોવાની છે, મેચ ચાલુ થઈ જશે. આવી 10-11 વાગ્યા સુધી મેચ જોવાની છે. મેચ પાછો અમે દેખીએ આજે પોણી વાર તો હજી મેચ જ દેખતેલો દક્ષા 4 કાપતી એમ કરતેલો. પછી હાવ બનાવી દઈએ ખાવાનું. તો મિત્રો હાવ શાક વઘારી દઈએ. રોટલી તો દક્ષા બની દીધી છે, હાવ શેકવાની છે. અને શાક મેં ફૂલ દીધી જોવા કેટલી મસ્ત લીલી શાક લાગે. આવું શાક ખાવા થાય. અમને શિયાળામાં આવી શાક મળે, પછી ઉનાળામાં નહીં મળતું. કેમ ઉનાળામાં રીંગણો બટાકા ડુંગળી બટાકા એ જ મળે, પણ અમને આવી લીલું શાકભાજી મળે. પણ અમે પાછો શાકભાજી કરી દઈએ, અમે વાળીને એવું કરીએ. અમને ગોવારિયા ઉયરા છે, ભીંડા કરી દઈશું એટલે ચાયરા કરીએ તો. અને ઓલીમ બનાવવા કરીએ છીએ હોય કમલી ઓલીમ બનાવીએ કે નહીં? હા ઓલીમ બનાવવા કરીએ છીએ એટલે મસ્ત લાગશે શાક. હવે અમે શાક વઘારી દઈએ બરાબર. અને તું એક કામ કર, શાક મૂકી દે પછી રોટલી શેકવા બાગ ગેસ પર એટલે થઈ જાય વહેલું. તો હવે અમે રોધીને ખાઈ લઈએ મિત્રો, બનાવી દઈએ ખાવાનું. તો મિત્રો દક્ષા હવે રોટલી શેકે છે. હવે રોટલી શેકા જાય શાક જ થઈ ગયું છે હાવ. હવે અમે ખાઈ લઈએ. આજે ઉભાનો ભાવ પગે આખો દાડો દોડાદોડીને ગયો એટલે બપોરે હવે કંઈ ખાધું નહીં એટલે ભૂખ લાગેલી છે. એટલે આનું વહેલો બનાવી દીધું, હાથ કરીને બનાવ્યું એટલે વહેલો બની જાય. હાથ જ કરીને બનાવી દેવાનું. એક જણ રોટલી બનાવે તો એક જણનું શાક એમાં તો અમે કરીએ પણ એટલે વહેલું થઈ જાય. કમલી હાથ કરે તો વહેલું રંધાય એમ એટલે થઈ ગયો. હા તો એ જ ને મેં શાક બધી ફોયલી કાઢનો બેઠો ફોલતેલો શાક ફોયલી તું રોટલી વાળું રોટલી બનાવીએ એમ કર્યું એટલે થઈ ગયું. હવે અમે ખાઈ લઈએ, ભૂખ જબ્બર લાગીને છે. અને સવારે પાછું આ છોરાને લીધે વહેલું ઉઠવાનું. મેં તો પૌવા ખાઈને ખાધું જ નહીં. સવારે મેં પેલા વહેલા પૌવા ખાધેલા તે
ટાઈમ જ નહીં મળ્યો. પછી પેલું ઉરવાનું હતું, તલિયા ઉરવાનું હતું, એની દોડા મેં બિયારણ લેવું મુશ્કેલ આવ્યો, આમ તેમ બધું કર્યું, લાગે પાડી પછી પાછો ખેતર નાખી જવા. એટલે તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ. મિત્રો ચાલો જમવા. મિત્રો આ બની ગયું, હવે રોટલીનું શાક અમે ખાઈ લઈએ, પછી મેચ દેખવા કરીએ છે. મેચ દક્ષા દેખેશ કે હે એમ કે ને ઓળખાણ પડે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી નહીં ખબર પડે કેમ. હવે ચાલો તા મિત્રો હવે અમે ખાઈ લઈએ. છોરો ખાઈ લીધું, હવે અમે 2 બાકી છે. દૂલો વહેલો આવીને ખાઈ લીધું, તો આવીનું એવું જ બધું ઠેકોના વગરનું ખાવાનું. હવે ખાઈ લીધા નીહો ખાઈ તે દાળ વધેલી તે દાળ ઢોકરી કરી દીધી. રોટલીઓ 2-3 કાપીને અંદર નાખી દીધી હોય તે દાળ ઢોકરી કરી નાખી છે. અને આ શાક અને એમ બધું કરીને ખાઈ લઈએ. ભાત નહીં, ભાત થોડું ખુદું તે દૂરો પૂરું કરી નાખ્યું છે. તો મિત્રો ચાલો હવે અમે ખાઈ લઈએ. સવારમાં ચા બા મૂકીને તો હું ગુડ મોર્નિંગ કરશું પાછા. તો ચાલો મિત્રો તો હવે ચાલો ખાવા ચાલો. હે ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા ચાલો. ચા બનાવીએ છે. આજે કમ્પ્લીટ 5 વાગે ઉઠી ગયા. ઉઠીને દૂધ કાઢી લીધું, મેં પાણી ગરમ કરી દીધું અને છોકરી નાહવાનું પાણી કાઢી છે. બધા બ્રશ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. આવા ચા પી લઈએ. ચા પીને પછી નાસ્તો બનાવી લે છોકરીને. એને આજે 7 વાગે ટ્યુશન પહોંચવાનું છે. આજે 7 વાગે જવાનું છે. રોજ 7:30 જવાનું, પણ આજે 7 વાગે. એટલે આજે મારે મેળવા જવું પડશે. રિક્ષાવાળો તો મોડો આવશે, 7:30 જ આવે રિક્ષાવાળો. સવા 7 એમ આવે. અહીંથી 10-15 મિનિટ લાગે. એટલે મારે આજે મેળ જવું પડશે. એને કંઈ સ્કૂલમાં પ્રેક્ટિકલ છે એવું છે કંઈ બધું. અને ટ્યુશનવાળાઓ 7 વાગે બોલાવી છે. એટલે વેલા ચા પી લે. પછી એ કે મને પૌવા વઘારી આલજો એમ કે. એટલે આજે હું પૌવા જ વઘારી આલવા કરીએ છીએ. કોળા પૌવા વઘારી આલું. એટલે કોળા પૌવા મેં કહું તું કે એવું પલારેલા કે પલારેલા કોળા એટલે બનાવી આલીએ. 5:30 થાય છે હજુ. એટલે હવે નાહી દઈએ. એટલે એને 6:30 મિલ જવું છે. 6:30 જેવો. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો. આદુ લઈ આવ્યો. હવે મેં આદુ નહોતું તે આદુ લઈ આવ્યો છે. હવે આવા રોજ આદાવારી બનશે. તો મિત્રો ચા પીવા ચાલો. અને વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. અને ચાલો દૂધવાળી મસ્ત ચા બનાવે છે. આદાવાળી ખરા. હો અને હવે ઠંડી ઓછી થઈ ગઈ છે. થોડીક વાર સ્વેટર પહેરી રહેવાનું, પછી નહીં લાગતી. પણ લાવી દીધા પછી કશું નહીં એવું છે. એટલે હા ગરમી ચાલુ થઈ ગઈ છે. અને હવે હવે પેલું ખેતીનું બધું ઓરી પાડ્યું છે. આ પોળી વારવાનું છે ને ભેંસોને 4 કાપવાની. હવે નવરા થઈ ગયા છે પાછા. ઓત દીધું છે. એટલે આ એ ઉગશે એવી જાતે ઉગા કરશે. એ અઠવાડિયું સુધી લાગશે ઉગતે. હમણાં આ કશું નહીં. હવે મોટું થશે તો આ કંઈ ખાતર પોણી કરવાનું થશે. તો હોય કશું નહીં. હમણાં મકાઈમાં પોણી વારવાનું, ખાતર નહીં જો કે નાખવાનું, પણ પોણી વારવાનું અને 4 કાયપા કરવાનું એવું કામ છે. અને લગ્ન હો પૂરા થઈ ગયા છે. હાલ નહીં લગ્ન કે હાવ લગ્ન પૂરા થઈ ગયા. હાવ નહીં લગ્ન. હવે નવરા થઈ ગયા. હવે તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ચાલો ચા પીવા ચાલો. ચા પીશે તો ઊંઘ ઉડી જશે. હવે ચાલો તારે. તો મિત્રો તલ ઓર દીધા. અહીંથી તલ ઓર દીધા આપણે. કાલે આખો દિવસ ઓર્યું તો ઓરી પાડેલું. આ પારી દેખાય છે ને, આ પારીથી આ બાજુ આ તલ ઓર્યા છે. ઠેઠ સુધીનું આખા ખેતરમાં તલ ઓર્યા છે. અને આ પારીથી આ બાજુ આ ગવાર છે. આ ગવાર ઓર્યા. ગવાર આપણે શાકભાજી ખાવાના ગવારિયા. પેલો પારીઓ કરે છે, એને પારીઓ કરવા કીધું છે. હવે એક પારી બીજી આવશે. એટલે પાટીઓ બધીને તૈયાર રાખવાનું, પછી પોણી વારવાનું થાય તાની વધતા. એટલે હવે અઠવાડિયા પછી આ
તલી ઉગીને લાગે પડશે, અઠવાડિયું નહીં પણ અઠવાડિયું 10 દિવસ લાગે આ ઉગીને બહાર નીકળશે. આને ઉપર ઓર્યું છે, પેલા મેં આપણે પેલા ખેતરમાં ઓરેલી ને એ વધારે ઊંડી પડી, એટલે આવીને ફરી સોટીને પોણી વાળવું પડશે. આ લાકડાથી ઓરેલું કોઈ વખત ઊંડું પડે, કોઈ વખત ઉપર પડે, એવું છે આ લાકડાનું કામ. ના પણ ઓરાઈ ગયું છે, આવ્યું સારું ઉગી જશે. પેલા ખેતરમાં થોડુંક ઢેફા મોટા મોટા પડેલા ને એટલે આની મેં ઢેફા નહીં પડ્યા, એટલે આવ્યું સારું રહ્યું છે. ઉગશે આ તો જુઓ, કાલે જ ઓર્યું છે એટલે